મને ગમે છોકરા. હમણાં એક છોકરો આમથી આવેલો આવતો હતો ને, એટલે મેં કીધું અહીંયા હાલ. શું છે? મેં કીધું આ ચોથા પાંચમા ધોરણની નિહાળ્યું ખુલ્લી નથી ને અત્યારે સ્કૂલ ડ્રેસ કેમ પહેરી લીધો? ખુલ્લા નથી એટલે પહેરવા કાઢ નાખો. ઓર ઘણું પહેરવા કાઢ નાખ્યું. અને બીજી વાત તો એ છે બાપા, અમુક અમુક જે ભંડોક્યામાં, જે ફરજામાં, જે ઓવડીમાં 15 વર્ષથી ડોકું કોઈ નહોતું કાઢતું હતું, એમાંય હાવણા માર્યા. રેવા થાય ને કોક દીક આવવા થાય. અને આ દિવાળીએ તો મને એક નવીનતા એ લાગી, હા હું બિચાર્યું ફોન કરે, હાલો બટા આવો છો ને બધાય? હા તો કઈ લાવતા ને હોય, બધું બનાવી રાખ્યું છે, મોહનથાળ બનાવી નાખ્યો છે, અને ફાફડી ને એવું બધું ગાંઠિયા બનાવ્યા ઝારાના, કઈ લાવતા નહીં વણો. હા કેદી આવો? હમણાં ક્યાં બા તમારા દીકરાને ક્યાં રજા મળે એમ જ નથી, અને ટિકિટું થસોડું નથી મળતી. છોકરાને હમણાં નિહાળ્યું ખુલી જાહે એટલે કઈ ભેગું થવા નથી ને. બેનો ને બધા અમારે બધા જમવા આવે એમ છે ને. ભાઈ બીજ અહીં ઉજવવાની છે, ભાઈ બીજ નથી ઉજવવાની, મોસમ પડી છે. સમજા? મોસમ પડી છે એટલે એ લોકડાઉનની અંદર ટિકિટો તો સમજા, પણ આમ જો ઘરની ગાડીઓ ટુ વ્હીલમાં પંપ ઓછા આવ્યા હતા. હો વૈશમાં હવા વી કે ઉપાધિ નહીં ને. આમ કદા બે આવો પધારો મહેમાન, આવો કિરીટભાઈ વાળા, આવો મારો બાપલિયા, આવો જોરદાર તાળીઓથી વધાવો. એટલે ગામડાની મજા છે. અને તમારે વીરજીભાઈ બેહવું જોઈએ આજ, કારણ કે આજ અમને ઉમંગ એટલો છે કિરીટભાઈ, 2 વર્ષ પછી આ માસ્ક વગરના મોઢા જોવા મળે છે. તમે જો કેવા રોડા લાગે. અમુક પ્રોગ્રામમાં જતા ને 25-30 જણા માસ્ક બાંધતા હોય, દાંત કાઢે છે, ખામું જોવે છે, ઉઘરાણી આવે થાય જ ન ઉદે. એટલે આ બોલી એટલે ખબર તો પડે કે આ મજા આવે છે આને એમ. હમણાં એક દાદા આ 25 જણાનું લગ્નનું હતું ને, 50 જણાનું, તો એક દાદા બરોબર વાડીના ગેટે બેઠેલા, સમજા? એટલે મેં સહજતાથી પૂછ્યું, મેં રામ રામ દાદા. રામ રામ. મેં કીધું લા તમે અહીંયા ક્યાંથી લગ્નમાં? એ કે અમે લગ્નમાં નથી, પણ હું તો જોવા આવ્યો, મને તો કંકોત્રી નથી. મેં તો તમે શું અહીંયા આવ્યા? કંકોત્રી નથી તો? એ કે મારે એ જોવા આવવું છે કે આ પ્રસાદથી 51મો થાય ને એટલે સીધો પોલીસને ફોન કરવો. આપણા એ ગયા એટલે પણ આવ્યા, મારા દીકરાઓએ કંકોત્રી નહોતી હતી. હમણાં જ એક હોસ્પિટલમાં કેવું થયું, કોવિડની હોસ્પિટલ હતી, તો 11 વાગે ને અને 11:15 થાય એટલે એક દર્દી ડફનાર વ્યૂ દે એક્ઝેક્ટ ટાઈમે. સોમવારે એમ, મંગળવારે એમ, બુધવારે એમ 11:30 થાય ને 11:15 થાય એટલે ડફનાર ઊંડી. ડૉક્ટરો બધા વિચારમાં બેઠા, હાલો આવું કેમ? કે આટલું બધું આટલી બધી સિક્યુરિટી ને આ બધું છે, આટલી બધી સુવિધાઓ છે, છતાંય કેમ આમ? 4-5 જણા નક્કી કરી રાખ્યું કે તમે એક કામ કરો તો આ વખતે આ ખાટલે જોવો તો હું વાંધો શું આવે છે. ઘટના એવી ઘટતી હતી, કામવાળી 9:30 વાગે આવે, નવરી બવરી થઈને ઝાડુ બાડું પોસા મારીને પછી હાવ નવરી થાય ને એટલે મોબાઈલ વાપરતી હતી, સમજા? તો ઓલી વેન્ટિલેટરની પિન કાઢીને 11:30 ભરાવે. 11:30 વાગે ડફનારાનો વ્યો થાય. કારણ કે ઇન્સ્ટામાં સ્ટોરી મેન્શન કરવાની હોય ને. હવે તો ઈ બહુ હાલ્યું છે. પહેલાના જમાનામાં વડીલો કાંઈ પણ બનાવતા, કિરીટભાઈ દૂધપાક બનાવતા, જાદરિયું બનાવતા, લાપસી બનાવતા, કાંઈ પણ હારો ભોગ બનાવતા ને એટલે સીધો મંદિરમાં ધરે. પણ હવે તો હાવ નવું આમ અલગ જ પ્રકારના સંસ્કારો હવે વિકસિત થયા છે. એ પેલા વડીલો બધું મંદિરમાં ધરતા, ટંકોરી વગાડીને ઈશ્વરને કહેતા કે હાલો પ્રભુ જમવા. હવે બધું નીકળી ગયું. હવે કાંઈ પણ ઘેરે નવું બને ને એટલે આમ સીધી સેલ્ફી પાડીને સીધી સ્ટોરી મેન્શન કરીને ફેસબુકમાં ચડાવે. હમણાં અમારા આ લોકડાઉનની અંદર અમારા ડાયરા ન જોવાના ને એટલા તો તમને કહું ને, બધું દાદા
એટલી તો રેસીપીની સ્ટોરી જોવાણી, એ રેસીપીના વિડીયા જોવાના. અમુક અમુક તો હરગવાની કઢીયું બનાવી લ્યો બોલો, એ કે કેવી રીતે હરગવાની કઢી બને, તો ડોસ્યું ભેગ્યું રહ્યું હોત તો બધું આવડત. રેવું નથી કોઈને. 100 મહિનાથી કે આ ઉલાડ કે હાલ આપણે વિયા દઈએ હવે. અને હવે તો કોંદાણે વીરજીભાઈ હું કોંદાણ મગજમાં આવેલું છે ને લોકોને, ખાવા બે તૈજું પડે હો વિમલભાઈ, આમ બે આમ હાલો ને હવે સુરત વિયા થાય. એક બાપા બિચારા આઈઠમે તમને કહું શીફળા ને ટોડા ને શાહીના ભંભા ભરીને આવ્યા. શાહીના ભંભા જોયા ને એ પહેલાં બવડીઓ આવતી, હવે તો 2.5 લીટર ત્યાં થમ્સઅપના બાટલા અહીંથી ત્યાંથી સુરતથી અમદાવાદથી મોકલે ને એટલે આમ હોય. શાહી ભરીને જેવી તારાપુર છોકરી વટે ને મારા દીકરા આવાથી થયો એટલી દેહના શાહીની હવા. કિરીટભાઈ વાળા મારા પરમ મિત્ર, સ્નેહી મિત્ર, એમનું સ્વાગત લલિતભાઈ રજોડિયા પુષ્પગુચ્છથી કરશે. આવો પધારો મારા વાલા, જોરદાર તાળીઓથી વધાવો. વરહડા આવો આવો બાપા. મોજીલા મોજીલા વધાવો, જોરદાર તાળીઓથી વધાવો એમ. હાલો હવે હું ચાલુ કરું, પછી મારે કિરણબેનને રજૂ કરવા છે. મને 2-3 ફરમાઈશ આવી, મને કે આ વખતે છે ને પેલું તો લેજો જ. પેલું એ હું બોલું ને ઘણું એમ કે પેલું એટલે થોડુંક હોખમણામાં મુકાઈ દે. હમણાં 3 ડોક્ટરો આમ આમ ક્યાં ગયો પાણીનો બાટલો લાવો તો એ નાની બોટલોમાં ન. હમણાં 3 મિત્રો તો આમ બેઠા હતા વધુ દાદા આમ. જો આ પ્રોગ્રામ છે ને પ્રકૃતિનો છે, એટલે પ્રકૃતિના પ્રોગ્રામમાં હાસ્ય જ હોય, આનંદ જ હોય, મોજ જ હોય. 5 લાખનો કદાચ તમે પ્રીપેડ વેડિંગ કરાવો, શું કે પ્રીપેડ વેડિંગ ને કેવું કહેવાય, પ્રી વેડિંગ. 5 લાખ 6 લાખ રૂપિયા પ્રી વેડિંગ કરાવ્યું હોય કિરીટભાઈ, પણ આખા પ્રી વેડિંગમાં ક્યાંય દાંત નો કાઢેથી સારું લાગે ખરું? ગમે એટલા કરતો, ખાલી ચહેરા ઉપર સુંદર સ્માઇલ, કાળા ધોળા ગમે એવા બીબડા હોય તો મજા જ આવે, રાજા સારું લાગવું જોઈએ. તો 3 ડોક્ટરો બેઠા હતા, ઝીણી ઝીણી સ્માઇલ આવતી હતી, એટલે તમારી સમજદારીને ધન્યવાદ. એટલે 3 ડોક્ટરો બેઠા હતા ને, એટલે બીજા ડોક્ટરને ફોન કર્યો, હાલો ક્યાં છો? તો ઓલો વળે હું તો આવ્યો છે, બેઠો તો બાજુમાં ઈવડે ઈ હતા, ઘેરે સૌ અમે બેઠા છીએ. આ તો બેહો પણ સાંભળ, 18 વર્ષ જૂની વિસ્કી છે અને ભાવ મૈથુનથી માંડ માંડ મળી છે. જો તું નહીં આવી ને તો મજા નહીં આવે. તો આવું શું? જેવો ફોન મૂક્યો ને ત્યાં બાજુમાં, ક્યાં જવું છે તમને કહો? કાંઈ નહીં કે એક ઇમરજન્સી કેસ આવ્યો છે. કે શું ઇમરજન્સી કેસ છે? એ કે 18 વર્ષનો છોકરો બહુ સિરિયસ છે, 3 જણા તો એ કે 3 ડોક્ટરો તો માથે જ છે, હું નહીં જાઉં ને તો કેસ ફેલ થઈ જાય. બહુ ઝીણું ઝીણું છે કે, પણ આનંદ જ કરાવો છે એટલે મને મજા આવે, મને મૂડ ચડે એ રીતનું હું તમને આનંદ. આ 25 જણાના લગ્ન હતા ને, 25 જણાના લગ્ન એટલે કે 25 જણામાં હતા તમે, 25 જણા, 26માં કોઈ નહીં, સમજ્યા? એટલે દેહમાં લગ્ન. એટલે દાદાને પૂછ્યું છોકરાએ કે 25 જણા આપણે મહેમાનને બોલાવવાના છે, કોને કોને? એમાંય ઘૂંસવું આવતી હતી, કોને બોલાવવા કોને રાખી દેવા. પણ એક જોયું મને મજા એ વાતની એવી કે 25 જણા લગ્નમાં હતું ને કિરીટભાઈ, મને હમણાં હાવ નીકળી ગયા. દાદા તમે આવશો, બાપા તમે આવશો, હાવ નીકળી ગયો. પછી સિલેક્ટેડ વ્યક્તિ જ આવવાનું, ઉપાધિ જ નહીં કાંઈ. હવે ઘટના એવી ઘટી, તો દાદાને પૂછ્યું કે દાદા શું કરશું 25 જણા હાટું? તો કે 25 જણા હાટું કંદોય મોંઘો પડે, એને થોડો લવાય. 25 જણા ઘેરે રાન નાખે, બાયું ખીચડી કઢી જે મજા આવે. કે દાદા એવું થોડું ચાલે કે કંઈક તો મંગાવવું પડે ને, કે અથવા તો ગમે એ બનાવવું પડે. એ પછી તો આ તમે કંઈક ઓનલાઈન મંગાવો છો ને,
બાપો આખો દી દુકાનમાં ગ્રાહકની વાટ જો, છોકરો ઓનલાઈન મંગાવે. પછી કે પપ્પા આ ફી ભરવાનું. પપ્પો કેટલેક રળે. હમણાં એક દાદા તમને કોઈ અહીંયા સુરત આવ્યા ને એટલે દવાખાને બેઠા, ડૉક્ટર આવી રીતે આમ હાથ લીધો ને એટલે કે બોલો દાદા શું થાય? એ કે હા કે બહુ જૂનું ને ઓછું દેખાવા પડી છે. હે તો કે જૂનું બહુ આસું દેખાવ. તો કે લોન ઉપર હાલો. 3 છોકરા લોન ઉપર જ હાલો. 70 વર્ષ મારે ક્યાં લોન લેવી? એ કે ખડ ઉપર હાલો એમ. પછી છોકરાએ દાદાને, હવે આ વડીલો મને ખરેખર વધુ દાદા તમે જેટલું કર્યું ને વડીલો એટલું અમારથી હવે નહીં થાય. કેમ કે તમે જે સ્ટ્રગલ કર્યું, તમે જે અડધું ખાઈને એટલું બધું ભેગું કર્યું ને એટલું બધું તમને આ પેઢીઓ દર પેઢીઓ ખૂટે નહીં એવું કરી દીધું. પણ એક વસ્તુ જોઈએ કે ભણ્યા ગણ્યા નહોતા તો અત્યારના ડોલો તમને કોઈ એન્ડ્રોઈડ મીડા વાપરવે, એનું માઇન્ડ તો જોવો તમે. આ દાદાને એવું કીધું કે ભાઈ 25 જણા હાટું આપણે કોંદોય નથી બોલાવો. તો કે તો શું કરશું? કે તમે એ ગમે મંગાવી લો કા લાય અહીંયા. દાદાને ફોન દીધો ને તમને કહું ઓલું સ્વિગીમાં દાદાએ ફોન કર્યો, કેસનો બાટલો લખાવે. જેટલા મારા વડીલો અહીંયા પહોંચેલા પુરુષો બેઠે, વિનંતી કરું કે આપણા નામે ગેસના બાટલાની ડાયરી હોય તો મહેરબાની કરીને ઘેરવાળાઓ નામે કરી દેવી. કારણ કે હજી માંડ કારખાને તમને કહો ગયા હોય ને ટિફિનનું ડબલું હોય કે લુઈ ગયું ભૂઈ ગયું પહેરી ત્યાં ઘેર જ પાના ગેસના બાટલા લખાઈ નાખ્યું ને એટલે આપણે હું ન્યાય ઘેરનું કરવાનું, નિયમમાં એમાં જ રહેવાનું, બીજું કંઈ કામ જ નહીં. દાદાને તમને કહો સરસ મજાની ઓલી એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી, દાદાએ ચાલુ કર્યું. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાए. તો દાદાએ ગુજરાતી માટે 1 દબાવ્યું. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો, કાચા સીધા માટે 4 દબાવો. તો દાદાએ મીઠાઈ માટે 1 દબાવ્યું એટલે કે ગુલાબજાંબુ ઉપર. તો ગુલાબજાંબુનું લિસ્ટ આવ્યું. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. તો દાદાને સુરમાં લાડવા જ મગાવ્યા હતા. તો દાદાએ લાડવા ઉપર 4 દબાવ્યું. તો વળી પાછું અંતરી ગયું. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો અને ચૂરમાના લાડવા માટે 3 દબાવો. તો દાદાએ સુરમાના લાડવા ઉપર 3 દબાવ્યું. તો દાદા ઘડી કે હવે જો મારો દીકરો આમને મંદિર લઈ જતો હોય ને બાવડા પકડે તો આપણે ફોન મૂકી દેવો. કાં એટલું બધું થોડું અંદર જવાનું હોય. તો વળી પાછું દાદા કે એ લાડવા માટે 3 દબાવ્યું. નમસ્કાર, 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. દાદા વિચાર કરે જો હજી જો આમાં 2, 3 ને 4 દબાવે તો મારો દીકરો હજી અંદર લઈ જાય. તો આમ કરીને કે આ માથા કોઈ નથી કરવી. તો ફોન કાપી નાખ્યો ને તો 20 કિલોનો ઓર્ડર વી ગયો, બટન દબાઈ ગયું. તે ઘડીક થયું તો 5 મિનિટ પછી સ્વિગીમાં જ ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 20 કિલો ચૂરમાનો લાડવાનો ઓર્ડર આ નંબર ઉપરથી આવ્યો હતો તો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો. કોણે લખાયો? આ નંબર ઉપરથી ઓર્ડર આવ્યો. મેં નથી લખાયો ભાઈ. તો કોણે લખાયો? અમે 4 ભાઈઓ છીએ. દૂધા માટે 1 દબાઈ, વલ્લભ માટે 2 દબાઈ, ખોડા માટે 4 દબાઈ અને મને મળવો જ કાપ નાખ્યો. આની મારે આની આરે થોડી માથાકૂટ કરાઈ ગઈ. વડીલો પાસે વડીલો અગવડતામાં મોટા થયા એટલે સગવડતાનું ભાન છે. મને તમને આજે સગવડતા પાથરી દીધી છે ને તો આ સગવડતાને ભોગવતા વિચાર કરજો કે આ કેમ બન્યું છે, કેવી રીતે બન્યું છે. નથી અમુક દાદા પાસે કાંઈ નહોતું છતાંય આમ મોઢા જોવો ને એટલે આમ ખિલખિલાટ કરતા હોય, મજા જ હોય એને. અને એને મજા જોતી એટલે ગમે ત્યાં લઈ લેવો. એકદમ આમ દાદા આયલા જતા હતા ને તો બરોબર એક ભાઈ સવારના પોરમાં રાહુલ આમ શટર ખોલીને હજી તો આમ
હાવણી બાવણી હંસવારી બંધવારી કાઢે. દાદા કે રામ 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 બોલો બાપા. શું જોઈ? ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર ને પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તઈ હું બોળિયા ટાંગા તમામ વસ્તુ મળે છે, ઉતારી નાખો નહીં, માણા આમાં લોભાઈ જાય છે. એમ કરીને વીએ ગયા. તો બોલો ઘડીક વિચારમાં પડ્યો, ગરાગ હતું કે લંગરાવા આવ્યો હતો. સોમવારે પાછા દાદા, મંગળવાર પાછા દાદા કે રામ રામ ભાઈ. કે રામ 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 બોલો બાપા. હું જોઈ? ગાયનું ઘી રાખો. કે ગાયનું ઘી નથી બાપા, તમે કાલે આવ્યા હતા ને બોણી બગાડી ગયા છે, હવે નું આવતો. કાં ભાઈ? કે હવે જો આવ્યા ને તો બંદૂકે દઈ દઈ. પણ ન હોય ના પડદે ને એમાં તારે મારી વસાડે બંદૂક હું કામ વશમાં લાવે. એમ કરીને વી ગયા. તો બુધવારે નો ગયા ને ગુરુવારે નો ગયા ને શુક્રવારે આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 બોલો બાપા. બંદૂક રાખો. હા તો કે બંદૂક રાખો. બંદૂક નથી રાખતો. આખી દુકાનમાં બંદૂક નથી. કે નહીં બંદૂક તો આ મારી દુકાનમાં થોડું હોય, નળ ફુવારા વાયસર ને પાવડાના હાથા મળે, બંદૂક નથી ને. કે નહીં તો 1 કિલો ગાયનું ઘી જોખી દે. ગજબ. એમ એને હુવાણ કરવી ગમે એમ હુવાણ કરી નાખે. નથી એક દાદા માયલા દાદા આવી છે ને, તો ફ્રૂટ વાળાને આમ લારી ઊભી હતી. એટલે દાદા કે રામ રામ. રામ રામ શબ્દ એ એક વખત રામ રામ બોલો ને એટલે 108 વાર માળા થઈ ગયો. આ ઋષિ મુનિઓની પરંપરાને ક્યારેક જોતા રહી ગયું. હા કે રામ રામ. તો કે રામ 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 બોલો બાપા. આ સફરજન શું ભાવના છે? તો કે હોના 1.25 કિલો. કે જોઈક મારો દીકરો 5 કિલો. તો 5 કિલો સફરજન જોઈ ખા. તો કે લાવો બાપા ઠેલી નથી, એક નું પડીકું વાળ. રાહુલ 5 કિલો સફરજનનું એક પડીકું વેળ્યું. ઓલો કે પહેલી વાર આવા ગ્રાહક મળ્યા આપણને, નકર આવા ગ્રાહક થોડા હોય. ગ્રાહક ગમે એ માગે પડીકા માંડ વાળવા. તો ઘડીક કે આ જામફળનો શું ભાવ? તો કે 40 કિલો. કે જો 5 કિલો. કે સત્યનારાયણની ભગવાન કથા લાગે એ ગમે હોય તારે શું છે, તું પડીકા માંડ વાળવા. 5 કિલો સફરજન ને 5 કિલો તમને કહો જામફળના પડીકા વેળવા. તળુકનારા દાદાની નજર રાવણા ઉપર ગઈ. તો ઓલે સાબડું હાથમાં લીધું. આ કે આ નથી વેચવાના, આ છોકરાઓ હાટું ને બકરાને ખાવા રાખ્યા છે. તમે એ ક્યાં 5 કિલો જો ખાવો મારે હું નોકરું પડીકું જ વાળે રાખવાનું. આમ હુવાણ કરાવે હુવાણ. એક પતિ પત્ની બે આ કોવિડમાં રિપોર્ટ કરાવાઈ ગયા. હવે પેલી આવી આવડી હળી, કેવડી હળી. ત્યાં પતિ પત્ની બે બેઠા હતા ને ભાઈનો રિપોર્ટ કરાવવાનો હતો. તે ડોક્ટર આવી રીતે આમ હળી લીધી, આમ નાકમાં નાખ્યા. નાકમાં કેવી થઈ ગઈ આ બધી કેવું થતું એ આડું. શીખ આવે ન આવે ને એવું રહેતું આડું. તો રિપોર્ટ આવી ગયો. તો ડૉક્ટર કહે કે એના ઘરવાળીને કે લ્યો એ કે આ રિપોર્ટ. કે હા ઉપાધિ કર્યા જેવું કાંઈ નથી. કે કેમ? કે ભાઈને રિપોર્ટ કે નેગેટિવ આવ્યો છે. ઓલી રોવા મળી. એ કે 25 વર્ષ કાઢને ભાઈ કોઈ દી પોઝિટિવ જ ન થયો અમારા. બટેટા દે એ કે દિયાત મેં એમ કહ્યું કે બટેટા લઈ આવો વી નતો. કે બટેટા થોડા અત્યારે મળે. હાવ નેગેટિવ જ રહ્યો ભાઈ, કોઈ દી પોઝિટિવ ન થયો. એક દી પતિ પત્ની બે જમવા બેઠા ને એટલે ઘરવાળી આમ ચાલુ કર્યું. કોઈ ધર્મપત્ની એમ કે ને કે તમે જમી લ્યો, પછી એક વાત કહું. હરામ બરોબર જો એક રોટલીનું બટકું તૂટે તો એ વાતમાં હું હોય મારો રામ જાણે. ભાઈ લાગે તને એમ 55,000 રૂપિયા ભાવ થઈ ગયો કેરેટનો, તોલાનો. ગળે ઉતરે. તો પતિ પત્ની બે જમવા બેઠા હતા. એ જે આ બેહણી નાખે ને રોટલી આપું, ચાય લઈ ગયો. પછી ઓલાએ કીધું ખાતા ખાતા જરીક મોઢું તો સારું રાખ. એ શાક ને રોટલી કેમ ગળે ઉતરું મારું મન જાણે. તું કામ આમ હસતો ચહેરો રાખ ને તોય મને ભાવે કઈક. હાથ લ્યો. પણ હું તમને શું કહું છું, શું કહેશ,
તમસે ને આવું તીખું તળેલું ખાવમાં. તો હું ખાવું? કાસું ખાવ. આદિ માનવની બધા કાસું ખાતા, પછી થોડુંક શેકતા આવડ્યું, પછી તળતા આવડ્યું. તો હવે ડૉક્ટરો પાસે જાય ને તો ડૉક્ટરો આપણને કે કાસું ખાવ. તો આદિ માનવ ખાતા જ વાંધો શું હતો? નથી આ ઓલે પ્રિયંકા ચોપડા તમારા જનરેશનમાં આવે ને, હા એની જનરેશનમાં જ આવે ને. આપણે પ્રિયંકા ચોપડા થોડા આપણા જનરેશનમાં આવે ભાઈ. અત્યારે આ બધા બહુ એ બધા ચાહે, બધા ફિલ્મી સ્ટારોને. પણ દિલથી કહી દો, ફિલ્મી સ્ટારોને જેટલું ચાહવું હોય એટલું ચાહો, એ 5 દી પછી કાંઈ ન મળે. ચાહવા જ હોય ને તો મહારાણા પ્રતાપને ચાહો, છત્રપતિ શિવાજીને ચાહો, ઝાંસીની રાણીને ચાહો. અમારે ગભો બિચારો આમથી આવેલો આવે તો નિહાળ આવેલો આવે તે આવી રીતે આમ ગોફણીઓ કરતો હતો. આમ રૂમ આખો ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબ એવું કીધું, ગભા આપણી નિહાળનો ટાઈમ 8 વાગ્યાનો છે, વહેલું આવતું જવાનું, આવા ટાઈમે નહીં આવવાનું. એ કે હું વહેલો આવું કે મોડો આવું? તમારે ચાલુ જ કરી દેવાનું, વાટ નહીં જોવાની. એ કે તું મોડો આવ્યો ને તો મારે તને 2 પ્રશ્ન કરવા છે, 2 પ્રશ્નોનો જવાબ આપ. કે બોલો. ઉતાવળ રાખો, નિહાળ ખોટી થાય. એ કે તાજમહેલ કોણે બનાવ્યો? નથી હરખો બન્યો. કલર કામ કરવું પડે એમ છે. કાંગરા ખરી ગયા છે. સાહેબ કે ના ના એવું કાંઈ નહીં. તો કે પૂછવાનું છે એનું પૂછો ને, જે કોઈ દી કામમાં નથી આવે એનું શું લેવાનું પૂછો. મહારાણા પ્રતાપ કેટલા વર્ષ જંગલમાં રહ્યા એનું પૂછો ને, છત્રપતિ શિવાજીએ કેટલી ચડાઈઓ કરી એનું પૂછો ને, ઝાંસીની રાણીના દીકરાનું નામ શું હતું એનું પૂછો ને. નથી પૂછવાનું એનું શું લેવાનું પૂછો. સાહેબ આમ જો એ કે હવે નહીં પૂછું, કે બીજો પ્રશ્ન કરો, નિહાળ ખોટી થાય. એ કે એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? કે ફરીથી બોલો તો. એ કે એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? એમાં શું મોટી વાત છે, ઉતાવળ હોય ઉડે. સાહેબનો મગજ લઈ ગયો, તડકે લાવીને માયરો કરી. હમણાં એક સાહેબનો ફોન એક છોકરાનો વાલી ઉપર આવ્યો. સાહેબનો ફોન આને મૂકી આવ્યા હોય ને, બપોર પછી ફોન આવે, હાલો કોણ બોલો? તારે કોનું કામ છે? પ્રભુના વાલી બોલો. હા ભાઈ તમારો છોકરો તોફાન બહુ કરે ભાઈ. કે હાવ આવા થોડા હોય? અમે 15,000 20,000 ફી ભરી છીએ ને, એ ભણાવવાની ભરી છો ભાઈ. આવા તોફાન થોડા હોય? તમે અહીંયા આવો, નિહાળે આવો તમે ફટાફટ. 15,000 ફી ભરી અમે ભરી, છોકરો અમે અમારો ત્યાં મોકલીએ, અમારો છોકરો પાછો ઘેરે આવે ને મજા આવે એવા તોફાન કરે છે. અમે કોઈ દી કીધું તું ઘેરે આવી? ભણાવે રાખ. આ રોકડિયા જવાબ હતા. એટલે આ બે જમવા બેઠા, નકર રોટલી ઠરી થાય ભાઈ. તો એક તો કેમ એમ છોકરા હાસવી હાસીને બનાવ્યું હોય લાગે તમને એમ. તમસન કાસું ખાતા દો, કાસું. તો કાસામાં શું ખાવું? મૂળા ખાવ, ગાજર ખાવ, ટમેટા ખાવ, કોબી ખાવ, બીટ ખાવ. બીટ તો બહુ સારું. બીટ તમે ખાવ ને તો લોહી એટલું લાલ બને ને એટલું સટાકેદાર બને કે તમે વાત જ પૂછો માં. પછી ઓલે હળુકનારાને જવાબ આપ્યો, લોહી ક્વોલિટી વાળું જ પીવું છે એમને. નબળું તો ભાવશે નહીં. પણ એક વખત ફરીથી જોરદાર તાળીઓથી વધાવો. જો ભાઈ આમાં કેવું છે, આ પ્રકૃતિનો ડાયરો છે, તમને મજા આવે અહીંયા વરહતું રહેવાનું. કારણ કે આજ અમને દિલથી આનંદ છે કે અમે વૃક્ષારોપણમાં આવા સરસ મજાના કાર્યમાં અમે સહભાગી થઈ. અને હિતેશ અંટાળા તરફથી ₹1100 આવે છે. એટલે 11 લાખ નથી દીધા, એમાં વાહ વાહ ન કરવાનું હોય, એ તો ઉપરથી કપાઈને જ આવશે.
એટલે હું હમણાં બાપા દાંત કઢાવતો હતો સમજાય. મેં કીધું આ લોકડાઉન પછી તો કિરીટભાઈ આપ જેવા મિત્રોનો સહકાર હતો ને બધું હતું એટલે વાંધો ન આવ્યો. વજુ દાદાએ 2-3 ફોન કર્યા, ધવલભાઈ 4-5 ફોન કર્યા, પોતે કોવિડમાં હતા તોય ફોન કર્યા કે ભાઈ કાંઈ જરૂર નથી. એમ આવી જે હૂંફ મળે ને એટલે મજા આવે. પણ મારા યુવાનો આ બેઠા, મારા ભાઈઓ બેઠા, મારી બહેનો બેઠી, એટલું તો ગુજરાતીમાં કહી દઉં કે ખાવાનું સારું રાખો. જેટલું સારું ખાઓ ને એટલું લોહી સારું બનશે, એટલી શક્તિઓ સારી આવશે, એટલી ઇમ્યુનિટી પાવર સારા થાય. ખબર નથી પડતી, બાર એક વાગે કોરા ખમણના ડટા ગોતે બોલો. સવારે હમણાં ક્યાં કાંઈ ખવાય તો ખાને જાને ઊંધે ને કુંદે. અને હમણાં જ્યાં બહારથી આવ્યા છે ને ગામડે એ સરસ મજાની લીલી મેથી નો એ જે ગાય સાહેબ ડોલર સાહેબ તમને કહું એ ચણાનો લોટ હોય મરી બરી નાખીને તમને કહું મજા આવે. એ ભજીયાની વાંધો નહીં, ભજીયાના સાત્વિકમાં ભજીયા આવે. શેમાં આવે? સાત્વિકમાં. પણ અમુક જે પ્રોગ્રામ થાય છે ને ભાવ ખોટા થાય છે. પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોયતરા આની વાડીએ રાખે. કોકના હાથીમાં હું કામ કાળા જબલા આવવા ગયો? પ્રકૃતિ નહીં બગાડો યાર. બાજરાના રોટલાને અડધો ડુંગળીનો દડો ખાઈને મને તમને સંસ્કારો સાચવવા મોટા કર્યા છે. પૂહી નાખ્યું આવ. હું મને ખરેખર મને આ યુવાનોને જોઉં મને દયા આવે. દયા એટલા માટે આવે, પેલી વાત તો એ તમને સગવડતા આ વડીલોએ એટલી બધી સગવડતાઓ આપી છે. કુદરતની કૃપા કહેવાય કે તમે આવી સગવડતામાં આવ્યા અને આટલી સગવડતા ભાળી. આમાં ઘણા એવા બેઠા છે 500થી માંડીને 2000ની નોટે વાપરી છે. સમય એવો હતો કે આઠાના વાપરવાય નહોતા મળતા. અત્યારના છોકરાઓને તમે 20 રૂપિયા આપો, જો એની સ્માઇલ જોવો. અને આફોડા ગમે હો. આફોડા એટલા માટે ગમે, સોખા કેટલા. નકર આવી ટાઈટમાં આપણી પાસે સારો રૂમાલ નહોતો. રામે રામ સાહેબ એમ કે બોલે એકડા બોલે એક ઓળો એક બગડો અહીં થતો હોય. એ પ્રાથમિક શાળાઓના શિક્ષણની તો હું વાત કરી. અત્યારે 1.5 લાખનું વધુ દાદા 1.5 લાખ ને 5 લાખના ભણતર આપીને પણ જે પ્રાથમિક શાળામાંથી જે મળ્યું છે ને પ્રેક્ટિકલી શીખવા એવું અત્યારે ક્યાંય નથી મળતું. પ્રેક્ટિકલી એટલે કે બાપનું સીધું કેમ કરવું એ નિહાળે જ શીખવાડે. બોલો યો જાઓ એ બધા છોકરાઓ હવેડેથી પાણી ભરીને ઝાડવાને પાણી પાઓ, આવું બધું પ્રેક્ટિકલી શીખવાડતા હતા. અને અત્યારે તો હાવ આ બધું નીકળી ગયું. છોકરાઓને એક સ્કૂલ એક બસ લઈ જાય ને પાછી બસ મૂકી જાય, બસ લઈ જાય જાણે આવું અમારે ગામડામાં થતું હોય કે હું મેં કીધું અમારે અમે બેહું મૂકી આવીને ઓલો સારીને વી આવે. આવું જ હતું ને. પણ પ્રેક્ટિકલી નહીં. પોપો કદાચ ગમે એટલો ઠાયકો હોય ને પાયકો હોય ને મમ્મી એમ કહે ને કે છોકરું તો અત્યારનું બધું આમ માર 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 જો આવ્યો ભૂખ લાવશે. પપ્પુ મમ્મી એમ કે ને બેટા જો તારા ડેડી હવે પાણી ભરજો, ભરી લે કર મોટું લે ખવરાય આને ઊંધે ને કુંદે. પણ મજા હતી પ્રાથમિક શાળાના શિક્ષણમાં. અત્યારના શિક્ષણમાં હાથી ઘોડાનો ફરક એટલો કે અત્યારનું છોકરું નિહાળે જતું હોય તો 200 રૂપિયાના બૂટ હોય, 300 રૂપિયાના મોજા પહેરાવે, 1500 રૂપિયાની કપડાની જોર હોય, બગડ ઠેલો જે આપણે સ્કૂલ બેગ કહીએ અત્યારે. એ સ્કૂલ બેગ 1500 રૂપિયાનું હોય, એમાં પાછા 1500 રૂપિયાના તમને કહું સોપડા નાખ્યા હોય ને અને એમાં પાછો ભંભો. ઠંડુનું ઠંડુ રહે ને ગરમનું ગરમ રહે. આપણે હતપમાં મોટા થયા. એ હતપનું ભાન છે. એ હતપ પાછું એમાંય પાછો ભાઈ વિમલભાઈ 300 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય, એમાં પાછું 150 રૂપિયાની સેન્ડવીચ નાખી હોય. છોકરું આવેલું થાય તો 7-8 હજારનું છોકરું હોય. આપણને આઠાના કોઈ ન દેતું હો, આઠાના ન દે ને. અત્યારનું છોકરું માયલું થાય તો કેવું કાલે મમ્મી બાય એટલે કઈ લે આમ જો બાય બાય મળ્યો જ કરવા. મને ઉપાધિ એક જ વાતની થાય, અત્યારનું છોકરું આપણે બાપ દાદાને આ વખતમાં દાદા કહેતા, બાપુજી કહેતા, બા કહેતા, એમાંથી સુધારો આવ્યો, પપ્પા આવ્યું, મમ્મી આવ્યા, હાવ સુધારા ઉપર આવી ગયું અત્યારે મોમ ડેડ, મરેલું થીજેલું. ઉપાધિ એક જ વાતની છે. આજથી પછી વર્ષ પછી જાય ને આપણા તો નામ સમજ્યા પણ આ ભગવાનના નામ અમુક ફેરવી નાખશે.
એ આમ ગાડી લઈને આવેલા જતા ને હવે પાછો કહેવાય અમુક અમુકની ટેવ હોય તો આમ હનુમાનજીની ડેરી આવે ને વરણ મારી કરે એટલે આપણને તો એમ લાગે કે હનુમાનજીની હાજરી પૂરતો હોય ક્યાં. કેવા સુધારા ઉપર આવી ગયા હતા. ઉપાધિ એક જ વાતની કે આ બાપુજીમાંથી સીધું ડેડે આવી ગયું, બામાંથી સીધું મોમે આવી ગયું. આ પછી વર્ષ પછી આવડા અત્યારના છોકરાઓ જે અત્યારે સંસ્કારોમાં નહીં રહે પછી જે આમ ગાડી લઈને હાયલા જતા છે ને તો હવે આમે નીકળી જાઓ હાય હનુ ને હનુમાન દાદા ક્યાં બાપનો બાપ છે. હનુમાનમાં હનુ કરી નાખ્યા આવડા. હું ટીકા નથી કરતો, થઈ શકે કદાચ આવું. કારણ કે જે ક્ષત્રિયોએ, જે મહાપુરુષોએ, જે બ્રાહ્મણોએ આ સંસ્કારોને ટકાવવા માટે પોતાના માથા પાડીને ધડ લડાવ્યા, તો હું મારી તમારી જવાબદારી બને મારા બાપ કે 21મી સદીની અંદર સલમાન ખાનના શાહરુખ ખાનના છોકરાઓને ફોલો ન કરાય. થોડાક બાપુજીને ફોલો કરો કે કેટલા વાગ્યે ઉઠે છે ને કેટલા વાગ્યા ખાય છે. સારું ઠીંગડું નથી બિચારા પહેરતા. હું સલાહ નથી આપતો મારા વાલા, જિંદગી તમારી છે, મોજથી જીવો. ભારત આઝાદ થઈ ગયો, પણ જેણે માથા પાડીને આ સરસ મજાના સંસ્કારોને મારા તમારા બચાવ્યા છે ને તો એની તો લાજ રાખજો. નકર હમણાં લંડનથી મારો એક મિત્ર આવ્યો લોકડાઉન પછી, હવે એનું ગુજરાતી ને અંગ્રેજી એવું ભેગું થતું હતું એમ લાગે બાજરાના રોટલા ઉપર નટરાજની ભેળ ખાતા હોય એવું લાગે. હે યુ નો હિટ ઇઝ ચાલી ગાંડ ગીર ફરવા જાવું છે. મેં ક્યાં જાઉં છું? ગાંડ ગીર ફરવા. મેં ક્યાં શું જાઉં? આપણી સાવજ જોવા છે, લાઇન્સ. મેં સાવજને હાવજ કહેવાય. એમાં સ નો આવે, એમાં હ આવે. એ 5 કિલોમીટર આમ ગાડી લઈને તમને કહું રાહુલ જતા હતા ને, બહરાટી કર્યા હતા. મને કહ્યું મેં કહે ધીમે, આ ડો મેં કીધા કંઈક ઘરની ઓસર્યું નથી. ડો મેં ગમે ત્યાં જ નીકળ્યા, ધીમે ધીમે. અને પ્રકૃતિનું જતન કરતા શીખો. ફરવા ભલે ગમે ત્યાં જાઓ, પણ વેફરના પડીકાન પ્લાસ્ટિકને આન તેને વેરીને ઘા કરીને વીએવું એટલે તમને એવું હોય કે આપણી પાસે આ સફાઈવાળા બધા છે. નહીં, હાવ બધું કંઈ મોદીજી ન કરે, થોડુંક આપણે કરજો. સમજ્યા ને? જ્યાં હોય ત્યાં નકરો કચરો જંગલ આપણી માં છે. સમજજો કે આ સરસ મજાના આ મધ મીઠા પાણી પી છે, ગળાઈને આવે છે એટલે. બાકી આ તમે ન હોય એવા પડીકા નાખીને, પડીકાની વાંધો નથી, અમુક તો ભાઈ કાચે મળે, ઠેબે ચડે. હું છે ભાઈ મને કે તમારા ભારતની, ઇન્ડિયાની, ગુજરાતની, સૌરાષ્ટ્રની ભેંસો કેટલી ડિસિપ્લિન વાળી છે. મેં કાં ડિસિપ્લિન એટલે કેવી તમારી અહીંની ભેહું સમજ નહીં એમ. મેં કાં મને કે કેવા સરસ મજામાં લાઈનમાં પોદળા કરેલા છે. મેં કીધું લાઈનમાં પોદળા નથી કર્યા. આ 4 વાગ્યામાં માવડિયું ઉઠે, છાણા થાપે, અને આ છાણા હુકાઈ જાય એટલે ચૂલામાં જાય, અને પછી જે રોટલા ઘડે ને તો તેની ઘેરે સુગંધ આવતી, એનો આ ભાગ છે. મને કે ઓ એટલું બધું વહેલું ઓછું પાડે? મેં કીધું હા. એનું કારણ શું? મેં પોદળો સોરાઈ જાય. હાઠીકડા ખોડવાની સિસ્ટમ હતી એમ. પોદળા સોરાઈ જતા. મેં કીધું એટલે વહેલું ઉઠવું પડે. મને કહો પછી એને ડાયરીમાં લખ્યું કે લાઈનમાં આવી રીતનું ગોળ ગોળ ચકવડા હોય, રાઉન્ડ રાઉન્ડ, એને પોદળા ના છાણા કહેવાય. આવું બધું લખે એમ. 5 કિલોમીટર વળી પાછા અંદર ગયા ને, હવે શું છે? મને કે જીસી છે ઓરેન્જ સ્ટોન. મેં કહું ઓરેન્જ સ્ટોન નથી, આ ખમીરવંતી ધરતીના પાળિયા છે. એટલે કવિઓને કદાચ લખવું પડ્યું હોય છે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથાઈની ડણકું કાઠિયા વાડી છે, કે પ્રભતાદાર વીરપુર પાળિયાદ અને બગદાણે ઈ હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયા વાડી છે, કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ બોલાય મરી જવું પણ માગુની ટેક કાઠિયા વાડી છે, કે ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયા વાડી છે, રા રાખીને દીકરો દીધો ઈ જંગ કાઠિયા વાડી છે, કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહા ભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે, કે લાકડી લઈને તોપું તગેડી ગાંધી પણ કાઠિયા વાડી છે, ને ગોકુળિયુંમાં ગમ્યું નહીં ને મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ જઈને છોડ થયો ભલામણે કૃષ્ણ પણ કાઠિયા વાડી છે. આ ઈ ખમીરવંતી ધરતીના આ સરસ મજાના પાળિયા છે. મને કે ઓ નમસ્તે, આઈ એમ સોરી. હવે એટલું જ લખીને વીએ ગયો.
મહિનો દી રોકાણો ને તો આઠમે હું શીફડા તોડવા લઈ ગયો. હાલ શીફડા ખાય, કોણા ડીટી આવે, એકદમ સરસ મજાના, મજા જ આવે. યા અમુક તારા કદાચ ભલે ને 50 રૂપિયાનો ભાગ ખવડાવે, પણ તમે વડલાના કોણા પાંદડામાં તમે ચટણી મીઠું કાઢીને પાન નથી ચણાવ્યું, એની મજા નથી લીધી. એ પેપડી તમને કહું એ બાફીને ખાધી એની મજા નથી લીધી. એને એ વડવાયું કૂણી હોય ચાવીને ખાધી એની મજા નથી લીધી. એ તમને કહું સરસ મજાના એ 20 નંબરના દાણા હોય માંડવીના, અને આમ ગુંજું ફેરવું હોય, અને ડબ્બાનો ગાળ હોય. ખાધો છે કોઈ દઈ ખાજો, ના ખાધા હોય થાવ, યુ નો. એ ડબ્બાનો ગાળ હોય, ડબ્બાનો ગાળ ખાલી આપણે એકલા ન ખાતા હોય, આખા ફળિયાની માખો પણ ખાતી હોય. સંપનો આમ વ્યવહાર હતો. માખોને કોઈ દિવસ આમ નથી થતું. એ અહીંયા બેઠી હોય ને એને કોઈ દી આમ ઝાકારો નહીં એમ. એવા સરસ મજાના મેં કીધું આ ખમીરવંતી ધરતીના પાળિયા છે. સારું ખેતરે લઈ ગયો વાડીએ. તો 2 ભાઈઓના ખેતર વસાળે એક શેઢો હોય ને, શેઢાની શેઢે ભાઈ તમે જેમ ઊભા ને એવી રીતે આવ સરસ મજાની આમ દડી ઊભી હોય, સમજ્યા. ફરીને આવ્યા ને તો મને કે જય લોકેશ જઈશ. મેં હવે શું છે? મને કે વ્હાઈટ પાળિયા. મેં કીધું એને વ્હાઈટ પાળિયા નો કહેવાય, દડી કહેવાય. સગનભાઈનું અને મગનભાઈનું આ 2 ભેગું ન થઈ જાય એટલે આ દડી રાખી હોય. મને કે તો અહીંયા શું કામે રાખી છે? આને ખેહવી નાખો. મેં કહેવાય નહીં. કાં? મેં તો અહીંયા 2-3 પાળિયા થાય. એટલે આ ધંધો જ ન લેવાય. પણ જોરદાર તાળીઓથી વધાવો બેન શ્રી કિરણબેન ગજેરા.